કારણ બીજું છે, પૂછી આવો જાઓ. અને દૂર ઉભેલા બેનને પૂછ્યું તો કે છે મહારાજ અહીં નહીં જમે, મહારાજ તો ગંગાબેનને ઘેર જમવાના છે. સ્વામિનારાયણ ભગવાન કે છે કોણે કહ્યું નહીં જમે, લાવો. તો નિષ્કુળાનંદ સ્વામી કે છે મહારાજ હજુ દાળ વઘારી નથી. મહારાજ કે છે દાળ વઘારવી જ પડે એવું થોડું વેદમાં લખ્યું છે, લાવો. માણસોએ જેમ છાપ મારી હોય કે ના ગોળ નાખવો જ પડે શાકમાં, એટલે પણ એવું થોડુંક. મહારાજ કે છે લાવો જલ્દી. ભગવાન ઉતાવળા બની ગયા. કારણ ઈર્ષા વગર પ્રેમથી ભક્તિ કરનાર, સેવા કરનાર બેનને રાજી કરવા માટે ઉતાવળા બની ગયા. તમે રડો છો, તમે સદભાવથી આટલી સેવા કરો છો, ખુશ થાવ. હવે ખેતરમાં એ વખતે પાટલો નહોતો મહારાજને વિરાજમાન કરવા માટે, કઈ નહોતું. પેલો અનાજનો કોથળો ખાલી થયેલો ને એ પાથર્યો, એના ઉપર સ્વામિનારાયણ ભગવાન બિરાજ્યા અને પતરાવળામાં લાડુ, વઘાર્યા વગરની દાળ, શાક મહારાજ આરોગવા બેઠા. ત્યાં પેલા ઈર્ષાવાળા બેનને કોઈએ ફોન કરી દીધો, જલ્દી કરો કે મહારાજ તો જમવા બેસી ગયા. એમણે તો સારા મજાની થાળી ઉપર બીજી થાળી બધું ઢાંકી અપ ટુ ડેટ સરસ બનાવી અને સ્વામિનારાયણ ભગવાન પાસે થાળ લઈ આવ્યા. મહારાજ લેવા થાળ આવ્યો છે ગંગાબેનના ઘેરથી. હમણાં આપણે સાંભળ્યું ને કેવી રોટલી ના ભાવે, જેમાં રેતી પડી હોય. આ બેનના થાળમાં શું પડ્યું હતું? ઈર્ષારૂપી રેતી. પેલી ધરતીની રેતી નહીં, ઈર્ષારૂપી રેતી પડેલી હતી ભારોભાર. સ્વામિનારાયણ ભગવાન કે છે લઈ જા થાળ, પાછો લઈ જા. તું અને તારી બેન બે જમજો, જાઓ. પાછા કાઢી મૂક્યા. સામુએ ન જોયું, નજરે ન કરી કે લાવ ચપટી તારું એ લઈ લઉં, એમ પણ નહીં. તો સ્વામિનારાયણ ભગવાન કે છે કે શ્રવણાદિક ભક્તિ હરિભક્ત ઉપર ઈર્ષાએ કરીને કરે તો ભગવાન રાજી થતા નથી. ઈર્ષાનો ત્યાગ કરી ને કેવળ પોતાના કલ્યાણને અર્થે બસ ભગવાન રાજી થાય અને મારું કલ્યાણ થાય, એ જ ભાવથી ભક્તિ કરવી. લોકને દેખાડ્યા સારું નહીં કરવાની. માટે ભગવાનને રાજી કરવા હોય એને લોક રીઝવવાને અર્થે કોઈની ઈર્ષાએ કરીને ભક્તિ ન કરવી. અને ભક્તિ કરતા કરતા કંઈક અપરાધ થઈ જાય, હા જોજો બહુ સરસ વાત છે, આ આપણા માટે બહુ કામની છે. ભલે શ્રીજી મહારાજે ગઢપુરની સભામાં આ વાત કરી હોય, એ વખતે ભલે આપણે ત્યાં હાજર હોઈએ નહીં હોઈએ, લગભગ હોઈએ તો અહીં હાજરી ક્યાંથી હોય અત્યારે. સ્વામિનારાયણ ભગવાને આ વાત કરી છે બરાબર આપણા માટે. ભક્તિ કરતા કરતા કઈ અપરાધ થઈ જાય તો એ માફ, એ વાત પછી છે માફીની. પણ અપરાધ થઈ જાય તો એનો દોષ બીજાના માથે ધરવો નહીં. જીવ માત્રનો એવો સ્વભાવ છે, સ્વામિનારાયણ ભગવાન કહે છે જીવ માત્રનો, કોઈક જ વિરલયમાંથી બાદ, જીવ માત્રનો એવો સ્વભાવ છે કે જ્યારે કંઈક પોતામાં વાંક આવે ત્યારે બોલે મને બીજા કોઈએ ભૂલવ્યો એટલે મારામાં ભૂલ પડી, મારામાં કઈ વાંક નથી. આ તો બાળકોમાં હોય છે, કેમ આમ કર્યું, એ આ બોલતો હતો ને એટલે આવું થઈ ગયું. બીજા ઉપર જ દોષ તોડશે. શ્રીજી મહારાજ ખીજાઈ ગયા છે. સ્વામિનારાયણ ભગવાન કહે છે આવો સ્વભાવ જેનો હોય ને એમ કહેનારો મહામૂર્ખો છે. એક ઇલકાબ લગાડ્યો, મહામૂર્ખો. મારો વાંક નથી, તો આણે કહ્યું એટલે મેં આમ કર્યું. એટલે શ્રીજી મહારાજ ખીજાયા છે. મહારાજ કહે છે બીજો કોઈ કહેશે કે તું કુવામાં પડ, ત્યારે એને કહેવે કરીને શું કુવામાં પડવું? માટે વાંક તો અવળું કરે એનો જ છે. બીજાને માથે દોષ દે છે એની મૂર્ખાઈ છે. આ ધ્યાન રાખવા જેવી વાત છે. અત્યારે આવું બનતું જ આવ્યું છે, બન્યા જ કરે છે. કંઈક કહો કોઈને એટલે તરત કહેશે ના હું તો ચોખ્ખો ચાટ છું, એટલે આનો જ વાંક છે, આના કારણે જ આવું થયું. હવે બીજી વાત, ભક્તો બધા કેવી રીતના વાંક કાઢતા હોય છે, તેમજ પોતાની ઇન્દ્રિયો અને અંતઃકરણનો વાંક કાઢવો એ પણ જીવની મૂર્ખાઈ છે. ઘણા કે સ્વામી મારું મન બહુ ખરાબ છે, છાના માના બેસો ને
હું તો જરાય કોઈ દાડો ભૂલ ન કરું, પણ આજ મારા મને ભૂલવાડ્યું, આવું કહેનાર ઘણા મળશે. તો સ્વામિનારાયણ ભગવાન કહે છે કે આ રીતે ઇન્દ્રિયોનો વાંક કાઢવો કે મનનો વાંક કાઢવો એ પણ મૂર્ખાઈ છે. કારણ કે જીવ અને મન એ તો પરસ્પર સંલગ્ન છે, એટલે કે અતિ મિત્ર છે. જેમ દૂધને ને પાણીને મિત્રતા છે, એમ જીવ અને મનને મિત્રતા છે. દૂધ અને પાણી મિત્ર છે. હાજ તો ગમે એટલું પાણી આવે છતાં દૂધ કોઈ દાડો પ્રતિકાર નહીં કરે, આવકાર જ આપે. હવે આવો આવો, આપણે બે ભેગા બેસીશું એક તપેલીમાં, કઈ વાંધો નહીં. પછી દૂધ અને પાણી એક તપેલીમાં ભેળા થાય. સાંભળજો આ મિત્રતાની કેવી વાત, કેવું દ્રષ્ટાંત છે. દૂધ અને પાણી ભેળા કરી અને એ તપેલી જ્યારે અગ્નિ ઉપર મુકાય એટલે દૂધ બળવા માંડે. દૂધને એમ થયું, પાણીને એમ થયું કે મારો મિત્ર દૂધ બળે છે, એટલે પાણી નીચે ગયું, તપેલીના તળિયે ગયું કે છે ના હું ભલે બળું પણ મારો મિત્ર દૂધને બળવા ન દઉં. દૂધને એમ થયું કે મારા માટે મારો મિત્ર પાણી બળે, લાવને હું અગ્નિ જ ઓલવી નાખું, એટલે દૂધ ઉભરાયું અને હળહળાટ નીચે જઈને અગ્નિને જ ઓલવી નાખ્યો છે. કેવી મિત્રતા છે. એવી રીતે જીવ અને મનને મિત્રતા છે. જે વાત જીવને ન ગમતી હોય એ વાતનો મનમાં ઘાટ થાય જ નહીં. જ્યારે જીવને કંઈક ગમતું હોય ત્યારે જ મન એના સંકલ્પો કરે કે લાવો ને આજ ખાઈ લઈએ. આ બધા વખાણે છે ને તે કેવું હોય છે, આજે જરા જોઈ લઈએ. એટલે જીવને ગમતું હોય તો જ આવો સંકલ્પ થાય. કોઈ દિવસે મનમાં એવો સંકલ્પ થયો કે લાવો ને રસ્તામાં પડેલી ધૂળ ચપટી ફાંકી જઈ કેવી લાગે છે, થયો સંકલ્પ? કારણ કે એ વાત છે જ નહીં. કે જે બાબતો જીવમાં ભરાયેલી છે એના જ સંકલ્પો મન કરે છે. ભગવાનનું ભજન કરતા, ધ્યાન કરતા, માળા ફેરવતા જે વિષયનો સંકલ્પ થાય, વાસનાનો સંકલ્પ થાય, એમાં સ્વામિનારાયણ ભગવાન કહે છે એકલા મનનો દોષ નહીં, જીવનો પણ સાથે દોષ છે. અને જેને રીસ ચડતી હોય પોતાના મનના ખોટા સંકલ્પો ઉપર, એવો શૂરવીર ભક્ત હોય એને તો કોઈ દિવસે અયોગ્ય ઘાટ જ ન થાય. એને બાહ્ય કુસંગ અને મનનો કુસંગ અડી જ ન શકે. આવી રીતે સમજીને જે કોઈ ભક્તિ કરે એને કોઈ વિમુખ જીવનો કુસંગ પણ અડી શકે નહીં. નિર્વિઘ્ન થકો ભગવાનનું ભજન કરે.